તો વડોદરામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે। તાંદલા વિસ્તારમાં સ્કૂલની સામેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। એસઓજીએ પોલીસમાં આધારે 5 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। અબ્દુલ ઇબ્રાહિમ પટેલના ઘરે રેડ કરતા ગાંજો પકડાયો છે। 5 કિલો ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। એસઓજી પોલીસે એફએસએલની પણ મદદ લીધી હતી। મહત્વનું છે કે ગાંજાનો જથ્થો ઝડપાતા એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગળની કાર્યવાહી હાથ ધરી છે। જથ્થો ક્યાંથી આવ્યો છે, કોણે ભગાવ્યો છે, ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો, આ તમામ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો હાલ 5 કિલો જથ્થાનો ઝડપી પાડવામાં આવ્યો છે। આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। કબજે કર્યો છે। ટોટલ મુદ્દામાલની કિંમત 52,000 રૂપિયા જેટલી થાય છે અને અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધ એનડીપીએસના અને પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે। છેલ્લા 2 મહિનાથી એસઓજી પોલીસની વોચ સતત રાખવામાં આવી હતી અને ગઈકાલે માલ લાવ્યા હતા અને આજે આપણે સવારે સક્સેસફુલ રેડ કરી છે। નહીં, એ જે છે એ માલ જાતે લાવતા હતા ઓરિસ્સા અને સુરત સાઈડથી અને છૂટકમાં પડેકી બનાવીને વેચતા હતા। ના, હાલ સુધી કંઈ કહી ન શકાય। હાલ હજુ તપાસ ચાલુમાં છે। ચોક્કસથી આપને આવનારા સમયમાં કબજે કર્યો છે। ટોટલ મુદ્દામાલની કિંમત 52,000 રૂપિયા જેટલી થાય છે અને અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધ એનડીપીએસના અને પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે। છેલ્લા 2 મહિનાથી એસઓજી પોલીસની વોચ સતત રાખવામાં આવી હતી અને ગઈકાલે માલ લાવ્યા હતા અને આજે આપણે સવારે સક્સેસફુલ રેડ કરી છે। નહીં, એ જે છે એ માલ જાતે લાવતા હતા ઓરિસ્સા અને સુરત સાઈડથી અને છૂટકમાં પડેકી બનાવીને વેચતા હતા। ના, હાલ સુધી